તો કેમ છો મિત્રો, સ્વાગત છે મારે એક નવા વ્લોગમાં। તો મિત્રો આજે આપણે બાજરીમાં પાણીવાળા નહોતું, તે પાણીવાળો આવી ગયા છો, જોઈ લો તમે। એકવાર તો નેટ ચેરમ પોક્યો ને નેટ જતી રહી, વળી પાછો ઘરે ગયો, વળી પાછો આવ્યો અને આખી બાજરી પાવાની છે હતી। ખરે બપોરે તડકાના ટમરા બોલશે। બે ચેરમ વાળીને આપણે નેસે સાઈડે બેહવાનું રેડી। વાયરો અત્યારે સવારમાં મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે। 10-11 વાગશે એટલે પછી ગરમી તાપમાન શરૂ જોરદાર, પછી તડકો પડશે। મિત્રો અમારે આમાં હતા આખા અરંડા ને આમાં છે બાજરી। એક તરફ લગ્ન ગાળો છે, લગ્નની સિઝન છે, ગમે અહીંયા લગ્ન પ્રસંગે જવું હોય તો ખરે ટાણે પાણી આવી જાય ને કે ગમે તે કામ હોય તો જવા તો મળે નહીં અને કામે પણ કરવું પડે। જો આ બાજરીમાં પાણી ના વાળીએ તો બાજરી ઉકાઈ જાય, એટલે એ પણ ખેતી કામ કરવું એ પણ જરૂરી છે। અમુકને વળે લગ્ન પ્રસંગમાં જવું હોય તો આપણે પાણી ના વાળીએ, આપણે તો હેડ્યા તૈયાર થઈને, એટલે અમુક કેવા ઘણા લોકો એવું કરતા હોય છે। મિત્રો આ લેબડા ઉપરથી હમણાં અમારે મોટા ભાઈને ભમર્યું મધું હતું, હમણાં આવીને ઉડાડ્યું ત્યારે અમારે મોટો ભાઈ આ બાજરી પાણી વાળવા આવ્યા હતા, એટલે પછી ભમરા કહી દે, એટલે પછી તો તાંતાર કરી દોડ્યા, મૂકે પાણી વાળો નહીં જવાનો કે ભમરા કહી દે લાઇટ બંધ કરી નાખો। ભમરિયા પછી મચકેડ્યા પછી 2 દિવસ પછી મધ ઉડી ગયું હતું લેબડા પરથી। ભાઈ તો ઘરે આવી ગયા હતા, મને કંઈ ખૂબ બધા ભમરા કેડ્યા છે માથામાં, હું પાણીવાળો જવાનો નથી। અને ખરેખર અમે ઘણા બધા લોકો ભમરાથી બિયાતા હોય છે અને બિયાવું પણ જરૂરી છે। અને હું તો કહું છું કે ખેતરમાં તમે કામ કરતા હોય કે વાડે હેડે તો લેવડામાંથી ચેક કરવું, જોવું કંઈ મતભેદ હોય નહીં, ને આપણે તો ખેડૂતના દીકરા છે, આપણે કાંઈ ખેતરમાં કામ તો કરવાનું જ છે। આ લેવડામાંથી મધ હતું, મારા મોટા ભાઈને કહી દીધું હતું, દવા કરાવી દેવી તો રાગે છે।
આપણે હવે બારી દઈને થોડો વાયરો ખાતા આવો ને કે અંદર અંદર બાજરી વ્યા તો મરી જાશો ગરમી ચડી ગઈ. ઓહ રામા, મિત્રો તમને એક વસ્તુ બતાવું, કારણ કે મારા ભાઈ મને સાલો આવે રહી છે. તમે આ વિડીયોમાં જોજો, હું તમને બતાવું. બની રહેજો આ વિડીયોમાં. ના મિલે તો નો લાવો ડોતા. ત્રણ જણનું જોઈએ આજ તો આપણા ગામમાં. એક આ ચગાની જતાબાઈની, એક આવાની, એક સતીની. દેખાતા નથી ને ચાસ. મિત્રો આ વિડીયોમાં બની રહેજો. હું એક ભગવાનનું, એક દેવનું તમને એક મંદિર બતાવું, મારા ગોગાનું. બની રહેજો વિડીયોમાં. जय गोगा प्रणाम करते बाप, सदाई रखो पाकर से भगवान, सदाई बड़ा मारते प्रणाम करते. અને મિત્રો ગોગાને એવું કોઈ એવું ત્યાં ધામ બાકી નથી કે ગોગો ગમે ખૂણેના પૂજાણો હોય, ગામના પસવાડે હોય, ખેતરના લેબડે હોય, શેતરના શેઠે હોય, હર જગ્યાએ ગોગો પૂજાય છે. અને અમારે આ ગોગો શેતરના શેઠે પૂજાણો છે. તો મિત્રો મારા ગોગાના દર્શન થઈ ગયા હોય ને તો કોમેન્ટમાં જય ગોગા લખવાનું ભૂલતા નહીં.
તો મિત્રો અમારો વ્લોગ અહીંયા કન હવે પૂરો થાય છે. જો અમારો વ્લોગ ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબર કરવા ના ભૂલતા. જય માતાજી, જય ગોગા.